ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. આજે તમારા ધૈર્યની પરીક્ષા છે. શ્રી રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખઈ ચારી. ધૈર્ય, ધર્મ, મિત્ર અને નારી, તો આ ચારેયની પરીક્ષા વિપત્તિના સમયે થાય. તો આપણા માટે તો વિપત્તિ છે અત્યારે. મને બોલવામાં વાંધો નથી, કઈ મને આ ડિસ્ટર્બન્સ નથી. તમારા માટે છે જે મેન છે, કે તમારું ધ્યાન અહીંયા રહે છે કે ન્યા રહે છે. બરાબર, મૂળ વિષય આ છે. એટલે મેનલી છે કે હવે તમે અહીંયા ફોકસ રાખો. થોડી વાર હરિકથા ચર્ચા કરીએ અને પછી કીર્તન કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, મમ માયા દુરત્યયા, મારી જે માયા છે આને પાર કરવી અત્યંત દુષ્કર છે. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ એવો સ્વીકાર કરે કે ભાઈ અમે તો માયા દ્વારા બદ્ધ છીએ, માયાથી ફસાયેલા છીએ, અને એટલા માટે અમારી ઈચ્છા હોવા છતાં અમે કાંઈ કરી શકતા નથી. પણ આ વાતમાં કોઈ તથ્ય નથી અને એમાં કોઈ સંશય નથી કે ભગવાનની માયા કેટલી ખતરનાક છે. ભગવાન સ્વયં ગીતામાં કહે છે દુરત્યય છે આ માયા, મતલબ એને પાર કરવી અત્યંત કઠિન છે, પણ છતાં અસંભવ નથી. કારણ કે આ સંસારમાં ઘણા ભક્તો છે, ઘણા એવા લોકો છે કે જેણે ભક્તિના પ્રભાવથી આ માયાને પાર કરી છે. પણ ક્યારેક ક્યારેક અહંકાર જે છે એનો કે અમે માયા પાર કરી છે, આ અભિમાન પણ ભગવાન સહન કરતા નથી. સામાન્ય વ્યક્તિનું જે અહંકાર છે, જે અભિમાન છે, એના માટે તો ઠીક છે કે નિશ્ચિત રૂપમાં માયા એને પતિત બનાવે. પણ ભક્તોની અંદર જ્યારે એ ભાવ આવે કે ભાઈ અમે ભગવાનની માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે ભગવાન ક્યારેક ક્યારેક આવા ભક્તોને પોતાની માયાનો પરિચય આપે છે. કારણ કે આપણે તે થોડું ઘણું ભજન સાધન કાંઈ કરતા હોય તો આપણી અંદર એ ભાવ હોય હવે તો આપણે પામી ગયા છે. એમ થોડી એવી માળાઓ થતી હોય, થોડું એવું કથા સત્સંગ હાલતો હોય, થોડી એવી સેવા સિન્સિયર કરતા હોય, તો ક્યારેક ક્યારેક એમ થાય આપણી જેવું તો કોઈ કરતું નથી, આપણે જે કરીએ છીએ એ પરફેક્ટ છે. તો સામાન્ય જીવ માટે તો ભગવાને પોતાની શક્તિને ઓર્ડર આપ્યો છે, આને ભ્રમિત કરો, ઘુમાવો સંસારમાં. પણ ભક્તો માટે સ્વયં ભગવાન કાર્ય કરે છે. કોઈ શુદ્ધ ભક્તની અંદર જ્યારે એવો ભાવ જાગે કે અમે માયાથી પાર થઈ ગયા છીએ, અને એનું થોડું સૂક્ષ્મ અભિમાન એની અંદર જાગે, તો ભગવાન પોતાના ભક્ત ઉપર કૃપા કરે છે. ભલે બાહ્ય દ્રષ્ટિ એવું દેખાય કે ભાઈ ભગવાને એને ફસાવી દીધો અને વળી પાછો ત્યાંથી બહાર કાઢ્યો, પણ ભગવાનનો એ સ્વભાવ છે કે એકવાર કોઈ જીવ આ રીતે માયામાં ફસાય તો એને કોઈ પણ રીતે ભગવાન ત્યાંથી પાછો બહાર કાઢે.
અને એવી રીતે બહાર કાઢે કે ઓલો ફરીને એમાં જવાની ક્યારેય વિચાર જ ન કરે. નહીં તો ઘણી વાર એવું થાય કે આમ એકવાર ભગવાને રક્ષા કરી તો બીજી વાર પણ ભગવાન એવી રીતે બહાર કાઢે છે કે ફરીથી અને આમાં ફસાવાની ક્યારેય ઈચ્છા નહીં થાય. તો એકવાર નારદજી ફરવા માટે નીકળ્યા, ભ્રમણ કરતા હતા, અને ભ્રમણ કરતા કરતા એક સુંદર સ્થાનમાં પહોંચ્યા. ખૂબ સુંદર પર્વતો, વન, નદીઓ, ઝરણા, એટલું સુંદર આહલાદક વાતાવરણ હતું. તો નારદજીના મનમાં થયું કે આ ભજન કરવાનું સ્થાન છે, આ ભજન કરવા જેવું છે. ઘણીવાર આપણે કોઈ સુંદર સ્થાન જોઈએ તો મનમાં વિચાર આવે કે અહીંયા ફરવા જવા જેવું છે. આપણા મનમાં પિકનિકનો પ્લાનિંગ આવે પહેલા. અને એ જ સ્થાનને જ્યારે કોઈ ભક્ત દર્શન કરે તો એના મનમાં એ વિચાર આવે કે હારું અહીંયા બેહીને જો એકવાર માળા કરવાનો અવસર મળી જાય ને તો આ આપણા માટે સારું છે, ભજન કરવા માટે સ્થાન સારું. આમ તમે ડાંગમાં જાઓ ક્યારેક તો એને જંગલ હોય ને ઝરણાઓ હોય તો આમ જોઈને શું વિચાર આવે? ભક્તો હોય વિચારે ને કે અહીંયા સત્સંગ કથા કીર્તનનો પ્રોગ્રામ થઈ જાય ને તો મજા, એવું થાય ને. અને બાકીના લોકો ગયા હોય, કોઈના વિડીયો જોયા હોય તો શું લાગે યાર આપણે ક્યારેક અહીંયા ફરવા હજુ જગ્યા બહુ સારી છે. તો જેવી જેવી જેની માનસિકતા છે એ સ્થાનનો ઉપયોગ કરે. તો નારદજીએ જ્યારે આ સુંદર સ્થાનનું દર્શન કર્યું તો નારદજીના મનમાં એ ભાવ થયો કે એટલું ઉત્તમ રમણીય સ્થાન છે તો કેમ નહીં ભગવાનનું ભજન કરીએ, અહીંયા તપસ્યા કરીએ. તો નારદ મુનિ તપસ્યા કરવા માટે બેઠા. હવે તપ કરવા માટે બેઠા અને તપ જામ્યું. ઇન્દ્રના મનમાં વિચાર આવ્યો કે આ નારદજીએ તપ શું કામ કર્યું હશે? એક તો સંન્યાસી છે, આને તો આગળ પાછળ કોઈ છે નહીં, તો આને સ્વર્ગ શું કામ જોતું હશે? વિચારો, નારદજી સંન્યાસી છે તો એ તપ કરવા માટે બેઠા છે, તો એને કોઈ સ્વર્ગની કામના થોડી છે? નથી. પણ આ ઓલા જેવું છે કે ભાઈ કૂતરો ક્યારેક સિંહને જોઈ જાય ને તો કૂતરાના મનમાં બહુ ભ્રમ થઈ જાય. એકવાર જંગલમાં એવી ઘટના બની, સિંહે કોઈ પશુનો શિકાર કર્યો છે. તો શિકાર કર્યો એટલે એને બધું ખાઈ ગયો એનું, અને જે હડ્ડીઓ પડી હતી એમાંથી એક હડ્ડી કોઈ કૂતરાને મળી ગઈ. તો કૂતરો તો હડ્ડી લઈને જંગલમાં આમથી આમ દોડાદોડ, આમથી આમ દોડાદોડ કરે. એમાં સિંહ સામે મળ્યો કૂતરાને. હવે કૂતરાએ જ્યારે જોયું કે સામે સિંહ છે તો કૂતરો વિચારમાં પડી ગયો. એ કે સિંહ મારા મોઢામાં જો હડ્ડી જોઈ જાય તો ઈ આને લઈ જાય. કૂતરાએ વિચાર કર્યો કે આ હડ્ડી જો સિંહ જોઈ ગયો તો લઈને ભાગશે, એની કરતા પહેલા હું ભાગી જાઉં. કૂતરો મંડો ભાગવા. એવો જંગલમાં ભાગ્યો, એવો ભાગ્યો, સિંહથી કેટલા કિલોમીટર આમ નીકળી ગયો આગો. સિંહ મનમાં વિચાર કરવા માંડ્યો કે આ કેમ ભાગી ગયો મને જોઈને. તો હવે તમે વિચાર કરો કે કૂતરાના મનનો ભાવ એ હતો કે ભાઈ સિંહ હાડડી લઈ જાય. હવે સિંહ એ હાડકાને શું કરે? સિંહના મનમાં તો વિચારાય નહોતો કે ભાઈ હાડડીને હું લઉં એમ. સિંહને કઈ જોઈ છે તો એનો શિકાર ખુદ કરી લે ને, એ કૂતરા પાસે તો અપેક્ષા નહીં રાખે. તો નારદજી તપ કરવા માટે બેઠા તો ઇન્દ્રના મનમાં વિચાર આવ્યો કે આને સ્વર્ગ જોતું છે. નારદજીના મનમાં કોઈ પ્લાન નહોતો, કોઈ વિચાર નહોતો. અને સ્વર્ગ લઈને નારદજી કરે હું? જેની વગર પરમિટે વૈકુંઠમાં એન્ટ્રી છે, એને સ્વર્ગ આરે શું મતલબ છે નારદજી? પણ ઇન્દ્રના મનમાં પૂર્વાગ્રહનો ભાવ જે છે ને, એવો પૂર્વાગ્રહનો અર્થ છે ધારી લેવું. વ્યક્તિ ધારી લે કોઈના વિષયમાં, આમ જ હશે એમ. એટલે સામેવાળો ભલે ન વિચારતો હોય, પણ આ તો સંસારમાં પૂર્વાગ્રહના કારણે કેટલા લોકો દુઃખી છે કે નથી? આપણા વિષયમાં કોઈક ધારી લે બહુ જલ્દી, આ આમ જ હશે.
ઓલો આમ જ હશે. તો ઇન્દ્ર પોતાના પૂર્વાગ્રહના કારણે એને થયું કે ભાઈ ઇન્દ્રાસન ખતરામાં છે. તો એણે એકથી એક સુંદર અપ્સરાઓને મોકલી અને એવું વાતાવરણ ઉત્પન્ન કર્યું કે એ વાતાવરણથી કે જે એવો કામનો પ્રભાવ પ્રગટ કર્યો ઇન્દ્રદેવે, કામદેવને જ્યારે મોકલ્યા અને કીધું કે એવું વાતાવરણ નિર્માણ કરો કે કોઈ આ કામથી ન બચી શકવા જોઈએ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે કામદેવનો જ્યારે એ પ્રભાવ ફેલાણો તો એનાથી સંપૂર્ણ વિશ્વ જે છે એ કામમય બની ગયું. તો હવે જ્યારે આ વાત ગોસ્વામીજીએ લખી તો એના મનમાં વિચાર થયો કે સંપૂર્ણ વિશ્વ કામમય બની ગયું છે, એનો અર્થ શું છે? આમાં તો ભગવાનના બધા ભક્તોય છે, સુખદેવજી છે, હનુમાનજી છે, તો આ બધાય કામથી વ્યાપ્ત થયા છે. તો કે નહીં, જે લોકો ભગવાનની ભક્તિ કરતા હતા એને આની અસર ન થઈ. મતલબ ભક્તો જે છે એ આ કામના પ્રભાવથી, કામના તાંડવથી મુક્ત રહ્યા છે. અને આ રીતે જ્યારે આખું વાતાવરણ કામમય થયું, એ અપ્સરાઓ કામદેવને બધા થાક્યા, પણ નારદજીના મનમાં કાંઈ થયું. બહુ પ્રયાસ કર્યો એણે, પણ જ્યારે કોઈ પરિણામ નીકળ્યું નહીં, ત્યારે કામદેવ નારદજીના શરણમાં આવી ગયો અને આવીને કહે છે, નારદજી મને ક્ષમા કરો, કારણ કે મને તો ઇન્દ્રએ મોકલ્યો તો એટલે મારે આવવું પડ્યું. કે મારો કોઈ ઈરાદો નથી તમારી તપસ્યામાં કોઈ વિઘ્ન. અને કામદેવને ડર એ હતો કે આગળ શિવજી યારે ભેટો થઈ ગયેલો. શિવજીને જ્યારે કામ વશ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભગવાન શિવને ક્રોધ થયો અને એ ક્રોધમાં એણે કામદેવને બાળીને ભસ્મ કર્યો, શરીર વગરનો કરી નાખ્યો, અનંગ. કોઈ અંગ રહેવા દીધું નહીં શિવજીએ, સૂક્ષ્મ રૂપમાં. અને આજે કામદેવને થયું કે જો નારદજી શ્રાપ આપી દે ને તો આ વધુ ઘટ્યું બધું પૂરું થઈ જવાનું છે, આમાં કઈ રહે એવું લાગતું નથી. તો કામદેવ એટલા ભયભીત, પણ નારદજી કીધું તું ચિંતા નહીં કર, ટેન્શન નહીં લે. કેમ? કારણ કે હું શિવજી જેમ નથી. શિવજીએ તને બાળીને રાખ કરી દીધો તો હું કાંઈ નહીં કહું, કોઈ શ્રાપ નહીં આપું, કોઈ ચિંતા નથી, તું જા આરામથી નીકળતા, તારે વાંધો. નારદજીએ ક્ષમા કરી દીધો. હવે આટલી ઘટના બન્યા પછી નારદજીના મનમાં એ વિચાર આવ્યો કે આપણે તો આજ અદ્ભુત કાર્ય કર્યું છે. કેમ? જો શિવજીએ કામને વશમાં કર્યો, પણ ક્રોધને વશમાં કરીએ ક્યાં? કામ ઉપર શિવજીએ વિજય પ્રાપ્ત કર્યો છે, પણ ક્રોધના કારણે એ જ કામદેવને બાળી દીધો. અને આપણી તો ડબલ સિદ્ધિ છે, કામને વશમાં કર્યો છે અને ક્રોધ પણ વશમાં કર્યો છે. તો હવે આની તો ખબર પડવી જોઈએ લોકોને કે મેં આટલું મોટું કાર્ય કર્યું છે. તો નારદ મુનિ મનમાં વિચાર કરે કે સૌથી પહેલા સમાચાર કોને જઈને આપું કે જેના કારણે લોકોને ખબર પડે કે મેં કેટલું મોટું પરાક્રમ કર્યું છે, મેં કેટલો મોટો વિજય પ્રાપ્ત કર્યો છે. તો નારદ મુનિ ફરતા ફરતા આવ્યા જ્યાં ભગવાન શિવ વાસ કરે છે, કૈલાસની અંદર. કૈલાસની અંદર આવી અને કીધું કે શિવજી સમાચાર મળ્યા કે નહીં? શું? તો કે તમે ખાલી કામ વિજય કર્યો છે અને મેં કામની સાથે ક્રોધ પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો. હવે જો શિવજી તો ભગવત કથાના પ્રેમી છે. શિવજીને હતું કે નારદ મુનિ જો અહીંયા આવશે તો કાંઈક રામ કથા થાય, કૃષ્ણ કથા થશે. કારણ કે ભગવાનના બે ભક્તો જ્યારે મળે તો એના વચ્ચેનો સંવાદ કેવલ અને કેવલ હરિકથા છે. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી છે. ભક્ત જ્યારે મળે તો એનો ચર્ચાનો એકમાત્ર વિષય શું છે? હરિકથા. તો જ્યાં રામકથા કરવાની છે ત્યાં નારદજીએ કામકથા ચાલુ કરી. શિવજી પ્રયાસ કરે છે કે હું આને કંઈક ભગવાનની ચર્ચા કરું, અને નારદજી વાત ફેરવીને પાછી નાન્યાન લાવે. ઘણી વાર હોય ને કોઈના મનમાં જે ભાવ હોય ને કહેવાનો, તમે ગમે એટલી સારી વાત કહેતા હોય પણ એ શું કરે? ફેરવીને પાછું
એ લાવે એ જગ્યાએ કે જ્યાં એને જે વાત ઉપર ફોકસ કરવો છે. તો શિવજીએ વિચાર કર્યો કે આજ તો નારદજીનું દર્શન થયું, નારદ મુનિ અહીંયા આવ્યા, તો મને એમ હતું કે રામકથા થાહે, પણ આને તો કામકથા આદરી છે. શિવજીની સાંભળવામાં કોઈ રસ નહોતો. પણ નારદજીએ કીધું, શિવજી તમને ખબર છે કામદેવે કેટલો પ્રયાસ કર્યો અને એ બધાને આમ એવું સુંદર વાતાવરણ બનાવ્યું, આ પણ હું તોય વિચલિત થયો. અને છેલ્લે તો બિચારો ભયના મારે મારી શરણમાં આવ્યો, પણ તોય હું કોઈ પ્રકારે વિચલિત થયો. તમે તો એને બાળી નાખ્યો તો, મેં એને કોઈ શ્રાપ પણ આપ્યો. મને અંદરથી ક્રોધ નહોતો આવ્યો કે આણે મારી તપસ્યા ભંગ કરવા માટે આટલું બધું કર્યું છે. શિવજી કે તમારી કથા મેં સાંભળી, પૂર્ણ રીતે સાંભળી છે, હવે મારે આ કોઈ કથા સાંભળવી નથી. એટલે નારદજીના મનમાં એવો ભાવ થયો કે જો મને જે સિદ્ધિ મળી છે એ શિવજીને ગમ્યું નથી. ઘણીવાર એવું થાય ને કે આપણે સામેવાળાને જજ કરતા હોય, પણ શિવજીનો ભાવ તો એ હતો કે નારદજી કંઈક રામકથા સંભળાવો તો હું સાંભળું, કામકથામાં મને કોઈ રસ નથી. અને આજે નારદજીનો મૂડ અલગ હતો, તો શિવજી વારંવાર વાતને ટાળવાનો પ્રયાસ કરે. નારદ મુનિના મનમાં એ ભાવ થઈ ગયો કે મારી સિદ્ધિ આને પચતી નથી. શિવજી ન પચે, જે ઝેરને પચાવે છે, કાલકૂટ વિષને પચાવે, નારદજી એના વિષયમાં વિચાર કરે છે કે મારું એચિવમેન્ટ આને પચ્યું નથી. પણ ભગવાન શિવ તો વૈષ્ણવા નામ યથા શંભુ છે. એણે કીધું, નારદજી એક વાત કહું, તમે આ જે ચર્ચા મને કરીને એ હવે બીજે ક્યાંય કરતા. હવે આટલું શિવજીએ કીધું ને તો નારદજીને કન્ફર્મ થઈ ગયું, જો આ હું વિચારતો ઈ જ છે, આ પાકું. અને આને ઈર્ષા થાય જ મારાથી. જો મારી વેલ્યુ ન વધી જાય એટલે એ કે મને ના પાડે છે, બીજા કોઈને કહેતા. હવે શિવજી ના પાડતા હતા એનો ભાવ કંઈક અલગ હતો. એ તો નારદજીની સ્થિતિને જાણતા હતા કે માયાની બરાબર પકડમાં નારદ મુનિ આવ્યા છે. પણ શિવજીને કીધું એ કે તમે કેમ ના પાડો છો, તમારાથી થોડી વધારે સિદ્ધિ મળી છે. એટલે શિવજી કે એવું કાંઈ નથી, પણ આપણી ચર્ચા આપણે કોઈને કરવી ઠીક નથી. પણ એ કે આ આટલું મોટું મેં કેટલું મોટું પરાક્રમ છે મારું, જોવો એ અને તમે કહેવાય ના પાડો છો. શિવજીએ કીધું એ બધી વાત છોડો, એક ઓર સલાહ આપું છું, બીજે બધે કદાચ કહી દો એનો વાંધો નહીં, ભગવાનને ભૂલથી કહેતા નહીં. કારણ કે તમારે વૈકુંઠ આવવા જવાનું રહે છે, એટલે કદાચ મને ચર્ચા કરી, બ્રહ્માજી ન્યા કરો, ઇન્દ્રને ન્યા કરો, ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ આ ચર્ચા ભૂલથી ભગવાન પાસે કરતા નહીં. હવે ઘણીવાર કોઈ માણસને સંશય હોય જ્યારે, તો એમ તેમ ના પાડો ને કે આ નથી કરવાનું, તો પછી એ જ કરવું છે. એને એવું લાગે કે આપણને એટલે ના પાડે છે કારણ કે એ આપણું સારું જોઈ શકતા નથી. શિવજીએ ના પાડી, ભગવાનને નહીં કહેતા, તો આણે ત્યાંથી ફ્લાઇટ ઉડાવી સીધી વૈકુંઠ, બીજે ક્યાંય ન ગયા. નહીં તો પ્લાન એ હતો નારદજીનો કે શિવજીને સમાચાર આપ્યા પછી બ્રહ્માજીને આપું, પછી બધા દેવતાઓને આપું. પણ શિવજીએ કીધું ભગવાનને ન કહેતા, તો એ ગયા સીધા ત્યાં. અને આ વાત શિવજીને ખબર હતી. ભક્તો જે છે ને એ સામેવાળાના સ્વભાવને જાણે છે, આ શું છે એ. એટલે શિવજીને થયું કે આને જે હું ના પાડીશ ને એ આ કરવાના છે, અને આનું કલ્યાણ એમાં છે કે જો આ ભગવાન પાસે પહોંચી જાય. કારણ કે ભગવાનથી ઇતર બીજે જો ક્યાંય જાય તો આનું અહિત થવાનું છે. એટલે ભગવાન શિવ કહે છે કે તમે વૈકુંઠ ન જતા, અને ગયા. શિવજી એનું હિત ચાહે છે, એટલે વૈકુંઠમાં આવી અને જોયું. જેવા વૈકુંઠના ગેટ ઉપર પહોંચ્યા ત્યાં તો ભગવાન ઊભા થઈ ગયા. ભગવાને ઊભા થઈ અને વૈકુંઠના ગેટ ઉપર આવી અને નારદ મુનિનું સ્વાગત કર્યું. અને નારદજીના મનમાં ભાવ થયો
એ કે જોવો તો ખરા, એક સિદ્ધિ શું મેં પ્રાપ્ત કરી લીધી, ભગવાન મારું સ્વાગત કરવા માંડ્યા. હે ને, અત્યાર સુધી એવું થતું હતું કે હું વૈકુંઠમાં આવું, અહીંયા ગેટે પહોંચું તો મારે ગેટથી દંડવત પ્રણામ કરવા પડે, અને આજ ભગવાન મને પ્રણામ કરે. યાર કેટલો મહિમા છે. એ કે માણા કંઈક એચીવ કરે ત્યારે જોવો તો ખરા, ભગવાનનો ભાવ બદલી ગયો. એ કે અને ભગવાન તો હવે આને ખબર નથી કે ભગવાન આની અંદર જે માયાનો પ્રભાવ આવ્યો છે ને, ભગવાન એને એકદમ હાઈ ઉપર લઈ જઈ રહ્યા છે. શું કામ? ભગવાનનો એક સ્વભાવ છે કે કોઈ જીવ જ્યારે આવી રીતે માયાથી પરાસ્ત થાય અથવા એના અહંકારને, તો ભગવાન એને પેલા એટલો ઉપર ચડાવે, એટલો ઉપર ચડાવે. કેમ? કારણ કે એટલો ઉપરથી પાડું એને નીચે કે ફરીને ક્યારેય અભિમાન કરે નહીં. તો ભગવાને સ્વયં સ્વાગત કર્યું વૈકુંઠના ગેટ ઉપર, દ્વાર ઉપર. નારદજીના મનમાં તો પ્રસન્નતા હમાતી નથી. ક્યાં વાત થઈ હે ને? આજ સુધી ભાવ અલગ હતો ને આજ તો ભગવાનના ભાવ બદલાણા. પછી તો ભગવાન એને હાથ પકડીને લાવ્યા અંદર. નારદજી આમ નીચે બેસવા જતા હતા. એ સમયે ભગવાન કીધું, અરે નારદજી ન્યા નહીં, તો અહીંયા આપણી સીટે આવો. અહીંયા તો ભગવાને નારદજીને બેહાડી દીધા પોતાની સીટ ઉપર. નારદજીને થયું અદ્ભુત છે, આજ સુધી આવતા હતા તો હેઠે બેહતા હતા, ભગવાન જ ઉપર બેઠા હોય, આપણે નીચે બેહવાનું હતું. અને આ સિદ્ધિ મને શું મળી ગઈ, આજ તો ભગવાને મને પોતાના સિંહાસને બેહાડી દીધો બાજુમાં. કેટલું સન્માન મળ્યું છે મને. નારદજી તો ઉત્તરોત્તર પ્રસન્ન થઈ રહ્યા છે. અને બેઠા બેઠા પછી તો ભગવાને કીધું, ભાઈ આના માટે સ્વાગતની તૈયારી કરો ને. એ જે આગતા સ્વાગતા ભગવાને કરાવી વૈકુંઠમાં. નારદજીને થયું આ તપ પહેલા કરી લીધું હોત તો સારું હતું. આજ સુધી ખોટું આપણે આપણી વેલ્યુ ડાઉન કરી અહીંયા. પછી બેઠા ને ભગવાને બધી ચર્ચા કરી તરફ. તો નારદજી ભગવાનની ચર્ચા, હવે ભગવાન નારદજીને અદ્ભુત જ્ઞાન આપી રહ્યા છે. અને નારદજી વિચાર કરે કે ઓલી વાત આવતી નથી ક્યારની. ભગવાન કામની ચર્ચા કરે છે, પણ એ નથી કહેતા કે નારદ તે જે કામ વિજય કર્યો છે ને, આવું દુનિયામાં કોઈ કામ વિજય કર્યો. નારદજીને એ સાંભળવું હતું અને ભગવાન બીજી ચર્ચા કરતા. પણ નારદજી બેઠા બેઠા વાટે હતા, ક્યારે ભગવાન કે ક્યારે બોલે. ખૂબ ચર્ચાઓ થઈ, ભગવાનને યાદ ન કરાવી. એ સમયે નારદજીએ કીધું સામેથી કે પ્રભુ તમને ખબર છે હમણાં શું ઘટના બની? ભગવાન એકદમ અજાણ્યા થઈને કે નારદ શું થયું છે? કે ખબર? અરે પ્રભુ મેં કામ વિજય કર્યો છે. તો ભગવાન કી તો બહુ સારી વાત કહેવાય, તમે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. એટલું નહીં પ્રભુ, શિવજીએ તો કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, ક્રોધ ઉપર નહીં. અને મેં કામ નહીં જીતી લીધો છે ને ક્રોધ નહીં જીતી લીધો છે. શિવજીથી મોટું એચિવમેન્ટ મારું છે પ્રભુ. તો તમારે મને મોટો પુરસ્કાર દેવો જોઈએ. હે ને? શિવજીએ ખાલી કામ વિજય કર્યો તો તમે એને આખા વિશ્વમાં પ્રસિદ્ધ કરી દીધા. અને મેં તો કામ સાથે ક્રોધનો વિજય કર્યો છે. એ કે નારદજી આ કામ તમે જ કરી શકો ને, તમારી સિવાય તો આ અન્ય કોઈ, બાકી બધા ભક્તો તો બધા બહુ નાના છે, પણ જેટલા ભક્તો મારા છે એમાં નારદજી તમે શ્રેષ્ઠ છો. અને તમે જો આ કાર્ય કર્યું છે તો એનો અર્થ એ છે કે આ કાર્ય કરવાનું સામર્થ્ય બીજા કોઈમાં. ભગવાને ઓર ફૂલ ચડાવી દીધા થોડા નારદજીને, કે તમારી સિવાય આ કોઈ નહીં કરી શકે. નારદજીને થી લ્યો ખબર તો છે ભગવાનને કે આપણું લેવલ શું છે. તો આ રીતે જ્યારે નારદજીને થયું કે આપણું કામ થઈ ગયું છે, નારદ મુનિ ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં એણે જોયું એક સુંદર નગર છે. અને એ નગરમાં એક રાજા છે. રાજાની એક સુંદર કન્યા છે જેનું નામ હતું વિશ્વ સુંદરી. મતલબ આખા વિશ્વમાં એવી સુંદર કન્યા આજ સુધી કોઈએ જોઈ નથી. એવી અદ્ભુત સુંદર કન્યા એણે જોઈ. નારદ મુનિ જ્યારે ત્યાં ગયા છે એ રાજ્યમાં, રાજાએ ખૂબ સુંદર નારદજીનું સ્વાગત કર્યું. અને ત્યારબાદ રાજાએ અનેક પ્રકારે હરિકથાની ચર્ચા કરી. અને પછી નારદજીને કીધું કે તમે ભગવાનના મહાન ભક્ત છો, કામ વિજયી છો, પણ મારી એક ઈચ્છા છે કે મારી જે દીકરી છે એનો તમે થોડોક હાથ જોવો અને એના ભાગ્યમાં શું છે એ જરાક જણાવો તો એનું ભવિષ્ય કેવી રીતે નિર્ધારિત કરવું એ મને સમજ પડે. તો નારદજીએ કીધું ઠીક છે બોલાવો એમને.
તો બોલાવી અને એ વિશ્વ સુંદરીને બેસાડી સામે. નારદજીએ જેવી વિશ્વ સુંદરીને જોઈ નારદજીને થયું કે હા આપણે લગ્ન કરવા છે. નારદજીના મનમાં એ ભાવ થયો કે આપણે વિચારો, સંન્યાસીઓમાં શિરમોર શ્રેષ્ઠ ભક્ત નારદ મુનિ છે, અને એના મનમાં ખાલી એ વિશ્વ સુંદરીને જોઈ અને પછી તો રાજાએ કીધું મહારાજ હાથ જોવો. અને હાથ નારદજીએ જો હાથ શું જોવે, મારાથી હારો મૂર્તિઓ કોણ મળવાનો જાણે. પણ તોય ઘડીક વાર આમ નાટક એક્ટિંગ કરી કે ભાઈ આમ નારદ મુનિ ખરેખર તો જ્યોતિષ વિદ્યાના જાણકાર છે. તો એણે કીધું રાજન, આના ભાગ્યમાં અતિ સુંદર સુશીલ ગુણવાન એવો વર આનો પતિ થવાનો છે, તમે ચિંતા નહીં કરતા, સુંદર યોગ્ય પતિ પ્રાપ્ત થશે. જો શાસ્ત્ર કહે છે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામ જ્યારે કોઈની અંદર વ્યાપ્ત થાય ત્યારે એને ભય પણ નથી, લજ્જા પણ નથી. અને કામ એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ એમ વિચાર કરતા હોય કે આપણે કામથી મુક્ત છીએ, બચી જશું, પણ વાસ્તવમાં કામનો પ્રભાવ જે છે એ અતિ અદ્વિતીય પ્રભાવ છે. કામ કોઈને છોડતો નથી. તો વ્યાસદેવ જ્યારે શાસ્ત્ર લખી રહ્યા હતા તો એમણે પણ કામના વિષયમાં લખ્યું કે મોટા મોટા મુનિઓ પણ આ કામને વશ કરવાનું સામર્થ્ય રાખતા નથી, કે કોઈ પોતાની ઇન્દ્રિયો દ્વારા કામને વશ કરવાની ઈચ્છા રાખે તો આ સંભવ નથી. તો એ સમયે એમના એક શિષ્ય હતા જેનું નામ હતું જૈમિની. તો એણે કીધું કે ગુરુદેવ, આ વાતમાં મને ભરોસો બેહતો, જેણે હજારો લાખો વર્ષો તપસ્યા કરી છે ને એ વ્યક્તિ કામ ઉપર કેમ વિજય પ્રાપ્ત નહીં કરે. વ્યાસદેવે બહુ સમજાવ્યા, જો કામનો પ્રભાવ એવો છે કે હજારો લાખો વર્ષોની તપસ્યા કરવા વાળા ઋષિઓ પણ આને નથી સંભાળી શકતા. અને જો વિશ્વામિત્રની કથા પ્રસિદ્ધ છે, 60,000 વર્ષની તપસ્યા છે. મેનકા નામની એક અપ્સર આવી, 60,000 વર્ષની તપસ્યા સ્વાહા કરી. ભાગવતમાં સૌભરીની કથા છે, માછલીના મૈથુનને જોઈને આનું તપ ભંગ થઈ ગયું છે. શાસ્ત્રોમાં અનેક કથાઓ છે અને આનો રેફરન્સ આપીને વ્યાસદેવ સમજાવી રહ્યા છે કે ભાઈ કામ વિજય જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિના બસની વાત નથી. તો એણે કીધું નહીં ગુરુદેવ, આ તમે ખોટું છે, આ બહાર કાઢી નાખો, કારણ કે જેણે આટલા સાધન કર્યા છે એ કેમ નહીં કામને વશમાં કરી શકે. વ્યાસદેવને થયું કે આ શિષ્યને સમજાવીને કોઈ ફાયદો નથી, આને ગમે એટલું સમજાવો પણ અત્યારે નહીં માને. એણે કીધું કાંઈ નહીં, આજે જવા દો, આપણે કાલે આના ઉપર ડિસ્કસ કરશું, બીજા દિવસે ચર્ચા કરશું. તો એ દિવસ પરિપૂર્ણ થયો અને રાત્રે જોરદાર વરસાદ થયો અને બરાબર મધ્યરાત્રિના સમયે જૈમિની મુનિની કુટિયાનો દરવાજો કોઈએ નોક કર્યો. જૈમિની મુનિએ કીધું કોણ? બોલે હું એક સ્ત્રી છું, બહાર બહુ વરસાદ છે અને મારે એક રાત્રિ માટે તમારી કુટિયામાં આશ્રય લેવો છે. જૈમિની મુનિએ કીધું નહીં, અમે બધા સાધુઓ છીએ, તપ કરવાવાળા છીએ, તમે અહીં નહીં રહી શકો. તો એ સ્ત્રીએ કીધું પણ મારી વાત તો સાંભળો, તમે બહાર વાતાવરણ જોવો એકવાર, રાત્રિનો સમય છે, એટલો મુશળધાર વરસાદ, આ સમય હું ક્યાં જાઉં, મને ક્યાં આશ્રય મળશે? બહાર કદાચ હું આ અવસ્થામાં મારું મૃત્યુ થઈ જાય. તો જૈમિની ઋષિને થયું કે આ બિચારી કોઈ અબળા સ્ત્રી છે, આની મદદ કરી દેવી જોઈએ, આની થોડી હેલ્પ કરી દઈએ. તો એણે કુટિયાનો દરવાજો ખોલ્યો, પણ એણે કીધું જુઓ, મારી પાસે એક જ કુટિયા છે અને આપણે 2 જણ છીએ, કેવી રીતે? તો હવે તમને આશ્રય આપો એ પણ મારો ધર્મ છે. પણ જોયું તો એ સ્ત્રી વર્ષામાં ભીંજાયેલી, જૈમિની મુનિની નજર તો એની ઉપર પડી ગઈ. પણ એણે કીધું એક કામ કરો, તમે અંદર બી આવો, અને ઋષિ કે હું બહાર રહું. તો એ સ્ત્રી અંદર, ઋષિ બહાર. કુટિયાનો દરવાજો થયો બંધ અને એણે કીધું જો હું કહું તોય દરવાજો ખોલવાનો નહીં. જૈમિની મુનિ વોર્નિંગ આપી કે એકવાર દરવાજો બંધ થયો ને પછી હું એમ કહું ખોલો તોય ખોલવાનો નથી. તો એટલે સ્ત્રીએ કીધું ઠીક છે, જેવી તમારી આજ્ઞા, હું પાલન કરીશ. હવે એ આવી ગઈ કુટિયાની અંદર, આ બાજુ ઋષિ બહાર. પણ હવે જો ગીતામાં ભગવાન કહે છે ધ્યાયતે વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે. કોઈ વસ્તુ જ્યારે ધ્યાનપૂર્વક કોઈ દર્શન કરી લે
તો એ વસ્તુનું ચિત્રણ જે છે એના માનસ પટલ ઉપર આવી જાય. તો એ વીજળીના ચમકારામાં એ સ્ત્રીનું રૂપ જે જોયું અને એમાંય વરસાદમાં ભીંજાયેલી, આંખ બંધ કરે ની યાદ આવે. જૈમિની મુનિ બહાર સુવાની ટ્રાય કરે તો જેવી આંખ બંધ કરે સ્ત્રી યાદ આવે. હવે એનું ચિંતન સ્મરણ થતા થતા જૈમિની મુનિની અંદર એક કામ વ્યાપ્ત થઈ ગયો પાછો. અને એને ઊભા થઈને દરવાજો નોક કર્યો. કીધું, હે ઋષિવર, ખોલો, ગેટ ખોલો. એટલે સ્ત્રીને કીધું, તમે દરવાજો ખોલો. કેમ? મારે અંદર આવવું છે. એ સ્ત્રીએ કીધું, નહીં, દરવાજો નહીં ખુલે. કેમ? તમે ના પાડી કે હું કહું તોય દરવાજો ખોલવાનો નથી. પછી તો ભારે કરી. જૈમિની મુનિ બિચારા એકથી એક ઉપાય કરે, એકથી એક આઈડિયા લગાવે કે ભાઈ કાંઈક એવી વસ્તુ આને કહું કે જેના કારણે આ કન્વિન્સ થઈ જાય, દરવાજો ખોલે. કારણ કે હવે કામ પૂર્ણ રીતે વ્યાપ્ત થઈ ગયો છે. બહુ પ્રયાસ કર્યો. જૈમિની મુનિ બહુ સમજાવે. સ્ત્રીએ દરવાજો ખોલ્યો નહીં. હવે દરવાજો ખોલ્યો નહીં. જૈમિની મુનિ વિચારવા માંડ્યા કે હવે શું કરું? અરે મારી કુટિયા, મારું ઘર, અને આ કબજો હાણે કરી લીધો છે, મને અંદર આવવા દેતી નથી આ. તો જૈમિની મુનિ ચડી ગયા છત ઉપર, છાપરા ઉપર, અને છાપરા ઉપરથી વસ્તુ હટાવી ત્યાં ઉપરથી આવ્યા નીચે, અંદર ઉતર્યા. અંદર ઉતર્યા અને સામે જોઈ સ્ત્રી ઊભી છે. જેવું એને આલિંગન આપ્યું તો વ્યાસદેવ પ્રગટ થઈ ગયા એની સામે. અને જૈમિની મુનિને કીધું, મેં જે લખ્યું તો એ બરાબર છે કે હું કાંઈ ફેરફાર કરવાનો છે કામના પ્રભાવના વિષયમાં? તો વ્યાસદેવ દ્વારા જ્યારે આ પરીક્ષા થઈ, જૈમિની મુનિ કે ગુરુજી, તમે જે લખ્યું છે એ બરાબર છે. આ કામ ઉપર કંટ્રોલ અતિ દુષ્કર વસ્તુ છે, અસંભવ નથી, પણ અત્યંત દુષ્કર છે. અને એટલા માટે જે તમે લખ્યું છે એ કન્ટિન્યુ રાખો, કારણ કે એ બરાબર છે. તો નારદજી એટલા મોટા સાધુ છે, સંન્યાસીઓના ગુરુ છે, શ્રેષ્ઠ શિરોમણી. અને એના મનમાં આણે જ્યારે આ વિશ્વ સુંદરીને જોઈ તો નારદજીના મનમાં પણ એ ભાવ થઈ ગયો કે આ તો અદ્ભુત, હવે લગ્ન તો આની હારે કરવા છે. તો નારદજીએ કીધું કે આનો સ્વયંવર કરો. નારદજીને થયું સ્વયંવર થાય તો મારો નંબર લાગશે આમ, બાકી તો આપણો કાંઈ મેળ પડે એમ નથી. તો એણે કીધું કે 3 દિવસ પછી આનો સ્વયંવર આયોજિત કરો, અને આ સ્વયંવરની અંદર એને એનો પતિ પ્રાપ્ત થશે. હવે નારદજી ત્યાંથી આવ્યા પાછા વૈકુંઠ. તો ભગવાને પૂછ્યું, નારદજી હજી તો હમણાં ગયા હતા, તરત પાછા કેમ? હવે કાંઈ નવો વિજય કર્યો તમે? ભગવાને વ્યંગ કરી રહ્યા છે નારદજી યારે. પહેલા તો તમે કામ વિજય કર્યો, પછી ક્રોધ ઉપર વિજય કર્યો, તો હવે કાંઈ નવું પરાક્રમ કરીને? એ કે કોઈ પરાક્રમ નથી પ્રભુ, એ કામે આવ્યો છું થોડું. બોલો ને, તમારી જેવા સાધુઓની સેવા કરવી અમારું પરમ કર્તવ્ય છે ભગવાન. તો નારદજીએ કીધું, પ્રભુ થોડુંક ઉધાર જોઈ છે. તો ભગવાનને થયું કે કેમ પૈસા જોઈ? કારણ કે વૈકુંઠમાં તો લક્ષ્મીની કોઈ કમી નથી. તો થોડી નારદજી કે સંપત્તિ નહીં, એક વસ્તુ ઉધાર જોઈ છે. શું? તમારું રૂપ. ભગવાનને કે તમારું રૂપ ઉધાર આપો થોડા દિવસ માટે, પછી પાછું લઈ લેજો. નારદજીએ, કારણ કે એની તો કે આ દુનિયામાં સૌથી વધારે સુંદર કોણ છે? ભગવાન. તો નારદ મુનિ જે વિશ્વ સુંદરીને જોઈને આવ્યા છે, તો એને થયું કે આને પરણવા માટે મારી પાસે જે રૂપ હોવું જોઈએ, આ રૂપ ભગવાન સિવાય કોઈની પાસે નથી. તો એણે ભગવાનને કીધું કે મને તમારું રૂપ ઉધાર આપો. તો ભગવાને કીધું, વાંધો નહીં, આપું, એમાં હું વાંધો. ભગવાને પૂછ્યું કે મારા તો અનેક રૂપ છે, અનેક અવતાર છે, કયું રૂપ જોઈએ છે? તો નારદજી કીધું, હરિ રૂપ આપો. કારણ કે ભગવાનનું એક નામ હરિ છે ને. હરિનો અર્થ છે સર્વ અમંગલ હરે. તો નારદજીને થયું કે આને પરણવા માટે વચ્ચે જે કાંઈ વિઘ્ન છે, આ બધા અમંગળ ભગવાન દૂર કરશે. એક હરિનું સ્મરણ એટલા માટે પણ થયું.
અને બીજું કે છે સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મન. તો ભગવાનના રૂપનો એક પ્રભાવ એ પણ છે કે જે બધાના મનનું પણ હરણ કરી લે છે. તો વિશ્વ સુંદરીના મનનું હરણ કરી શકે એવું ભગવાનનું જે રૂપ છે એ કયું રૂપ છે? હરિરૂપ છે. તો નારદજીએ કીધું હરિરૂપ મને ઉધાર આપો. ભગવાન કે દીધું. અને મને થોડીક હેલ્પ કરજો પ્રભુ. કેમ? તાર કે જે કામ હવે હું જે કરવા જઈ રહ્યો છું એમાં તમારી સહાયતાની જરૂર છે. તો ભગવાને કીધું કે જેમાં તારું હિત હોય એ હું કરીશ. તારું જેમાં સારું થાય ને એ હું કરીશ. તો નારદજીને થયું કે હવે તો આપણા લગ્ન પાકા. કેમ? ભગવાને કહી દીધું થઈ જાય. તો હરિરૂપ લઈ અને નારદજી તો એટલા પ્રેમથી મસ્તીમાં આનંદથી એ નગરમાં આવ્યા. જોયું તો સ્વયંવરની તૈયારી થઈ ગયેલી. દેશના રાજાઓ આવેલા અને બધા એ લાઈન લગાવીને બેઠા હતા. નારદ મુનિએ વિચાર કર્યો કે પહેલી ખુરશીમાં બેહવું. કારણ કે પહેલી ખુરશીમાં જો બેહી જાવ તો વિશ્વ સુંદરી આવે અને હવે મારી પાસે તો ભગવાનનું રૂપ છે. તો મારા રૂપને જો હે ને અહીંથી જેવી નીકળે એટલે પહેલી જ વરમાળા મને પહેરાવી દે. તો આપણે બીજે અને આગળ મોકલવી નહીં. હું કામ બિચારીને એટલું ચલાવવી વધારે કે બધાને જોઈને આવે છેલ્લે આપણને આપે. તો એનું કામ હું થોડુંક આસાન બનાવી દઉં. તો નારદજી પહેલી સીટમાં બેઠા. હવે વિશ્વ સુંદરી નીકળી ત્યાંથી અને જેવી નીકળી નારદજીને થયું કે વાળા તો મારા ગળામાં જ આવડી. નારદજી ઊભા થઈ ગયા સીટ ઉપર. એને થયું માળા મને પહેરાવી દે. પણ વિશ્વ સુંદરીએ એની હામુય ન જોયું અને ત્યાંથી આગળ નીકળે. અને નારદજીના મનમાં થયું કે આમ કેમ થયું? કે મને માળા પહેરાવાની વાત છોડો, મારી સામે જોયું નહીં અને અહીંથી નીકળી ગઈ. તો બાજુમાં શિવજીના બે ગણ બેઠા હતા. એ બિચારા ક્યારના મોઢું દબાવીને બેઠા હતા કે આની સામે કેમ હસવું? એ કે કેમ? તો ભગવાને નારદજીને વાંદરાનું રૂપ બનાવી દીધું. ભગવાને મોઢું બનાવ્યું વાંદરાનું. તો નારદજીને તો એમ જ હતું, બિચારા તૈયાર થઈને ભાઈ કાચમાં જોયેલું નહીં કે આપણને રૂપ કેવું મળ્યું છે. સીધા આવીને બેઠા અને એ વાંદરાનું મુખ. તો ઓલા બે હસતા હતા બાજુ. નારદજીએ પૂછ્યું કેમ હસો છો? બોલે પેલા મોઢું તો જોવો પાણીમાં. ઈ કે આવ્યા સ્વયંવરમાં લગ્ન કરવા. ઈ કે અને નારદજીએ જેવું પાણીમાં જઈને જોયું મુખ તો વાંદરાનું મોઢું. અને જે નારદજીનો જે ક્રોધ આવ્યો છે એને હમણાં જે કહેતા ને મેં ક્રોધ ઉપર કંટ્રોલ કરી લીધો છે. જો આ દુનિયામાં તમારે એવા માણસ મળવાનું જેમ કહેતા હોય ને મને ક્યારેય ક્રોધ આવતો નથી. અને પછી એને જ્યારે ક્રોધ આવે ત્યારે એ જે ક્રોધનું લેવલ છે ને એ કંઈક અલગ હોય એમ. અને એ જે બોલે પછી ત્યારે તમને એમ થાય કે આવા વચન તો આના મુખે ક્યારેય સાંભળ્યા નથી. એવા ખતરનાક વચનો બોલે. એટલે વિચાર એ થયો નારદજીને કે મેં ખાલી એક વસ્તુ ભગવાન પાસે માગી અને રૂપ, અને એમાંય મને એને શું રૂપ આપ્યું? આ વાંદરાનું. હવે ભગવાનનો તો એ સ્વભાવ છે. ભગવાને કીધું તું નારદ જેમાં તારું હિત હોય એ કામ હું કરીશ. એટલા માટે ભગવાને વાંદરાનું રૂપ આપ્યું. અને પછી તો નારદ મુનિ ત્યાંથી ધુઆ પુઆ થતા નીકળ્યા એ નગરથી. હવે એ નગરથી નીકળ્યા વૈકુંઠ જવા માટે રસ્તામાં ભગવાન મળી ગયા. ભગવાન લક્ષ્મીજી અને આ વિશ્વ સુંદરી એની હારે. તો વિશ્વ સુંદરીએ જેને માળા પહેરવી કોણ હતું? સ્વયં ભગવાન હતા. તો નારદજી ક્રોધમાં તો હતા, પણ જ્યારે ભગવાનને વિશ્વ સુંદરી હારે જોયા તો નારદજીનો ક્રોધ તો 7 ગણો થઈ ગયો. અને જૈન ભગવાનને સૌથી પહેલા કીધું એ કે તમે કોઈનું સારું જોઈ શકતા નથી, સ્વભાવમાં જ નથી. કેટલા વિવાહ તમે કર્યા, કેટલા લગ્ન તમારા થયા. કે છે લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ. હજારો લક્ષ્મીઓ છે તમારી પાસે સેવા કરવા માટે, અને મારા ખાલી એક લગ્ન થવાના હતા. એ તમારાથી સહન ન થયું એકનું તે. પણ એ કે તમે આટલા બગડ્યા છો કેમ નહીં ખબર? કેમ? કારણ કે તમારી ઉપર કોઈ છે નહીં. ભગવાનને કહે સર્વ કારણ કારણમ છે ભગવાન. ભગવાનથી ઉપર તો કોઈ નથી.
એ કે તમે આખી દુનિયાને કંટ્રોલ કરો પણ તમને કંટ્રોલ કરવા વાળું કોઈ, એટલે તમે આ બધું કરો છો જે તમારા મનમાં આવે. જેટલું સારું લાગે એટલું તમારું. શું કમી હતી લક્ષ્મીઓની તમારી પાસે? તો આ એક મારો ઈ તમે લઈ ગયા પાછા. ઈ અને ભગવાન ઉપર જે ક્રોધ કાઢ્યો છે નારદજીએ, પણ ઈ કે આજ તમે ઘર ભૂલ્યા છો. આજ સુધી તમને મારી જેવો કોઈ મળ્યો નથી અને એટલે તમે સીધા થયા. આજ હું તમને સીધા કરું છું. એવા વચન નારદજી બોલે છે ભગવાન ઉપર. અને ભગવાન એકદમ શાંતિથી ઉભા ઉભા સાંભળી રહ્યા છે. અને ભગવાન એ વિચાર કરે છે કે આ નારદનું આજે એક અલગ સ્વરૂપ જોવા મળ્યું છે. અને ખીજાતા ખીજાતા નારદજીએ શ્રાપ આપી દીધો કે આજે પત્નીના વિરહમાં જેમ હું તડપી રહ્યો છું એમ પ્રભુ એક સમયે તમારી પત્નીના વિરહમાં તડપવું પડે. તમે રોશો ઈ કે આજ તમે મારી વ્યથા સમજતા નથી હે ને. આ નારદજી આ તો અને ઘાયલ દિલ વાળો માણસ જ્યારે બોલે એ પછી તમે એના ભાવ સમજી શકો. આ બિચારાનું દિલ તૂટી ગયું છે. જેની યારે વિવાહ થવાના હતા એ કોકની યારે વિવાહ કરીને સામે ઊભી હોય તો શું ભાવ હોય. નારદ મુનિ બિચારા જ્યારે એ ક્રોધ આપી દીધો, ભગવાનને શ્રાપ આપી દીધો. અને એ સમયે ભગવાને પોતાની માયા હંકેલી લીધી. કોઈ નગર નથી, કોઈ વિશ્વ સુંદરી નથી, કોઈ નથી. અને નારદજી ઉપર પણ ભગવાનની માયાનો જે પ્રભાવ હતો એ પ્રભાવ ભગવાને હટાવી લીધો. અને એ સમયે નારદજી ભગવાનના ચરણોમાં પડીને પ્રાર્થના કરે, પ્રભુ ઉતાવળે ઉતાવળે મેં તમને કેટલું કહી દીધું, હું તમારા વિશે શું બોલી ગયો. ભગવાન કે જે કીધું એ સાચું છે, એમાં ખોટું કાંઈ નથી. પણ નારદજી કે મેં શ્રાપ આપી દીધો તમને. ભગવાન કે એ મંજૂર છે, તારો શ્રાપ પણ હું સ્વીકાર કરું છું. અને એ સમયે નારદજી કહે છે કે પ્રભુ આ બધું થયું, તમારી માયા હતી બધું સમજ્યો, પણ મને એક વાત ન સમજાણી કે આ વાંદરાનું રૂપ હું કામ આપ્યું મને. તમારે મારા લગ્ન નહોતા થવા દેવા તો તમે સીધી ના પાડી હોત તોય હું ન કરે. પણ ભગવાન કે નારદ ત્યારે તું સાંભળતો જ મારું. મારે તને કહેવું તું પણ તું તારી કથા બંધ કરે તો હું કાંઈક કહું ને તને. તે તારું ચાલુ રાખ્યું. તો વાંદરાનું રૂપ એટલે આપ્યું કારણ કે જો તારા લગ્ન થઈ જાય તો તારે આજીવન બંદર બનવું પડે છે. ઉત્તરકાંડમાં કાકભૂષણજીએ એક ચોપાઈ લખી છે કે નારી વિવશ નર સકલ ગોસાઈ, નાચે નર મરકટકી નાય. નારીના વશમાં કોઈ પુરુષ એવી રીતે નૃત્ય કરે છે જેમ મદારી કોઈ વાંદરાને નચાવે. તો એ કે નારા આ મારી વાત નથી, હું માનસમાં લખ્યું છે એ હું તમને કહું છું. ભાઈ તમે ખોટું ન લગાડતા. આમાં જે શાસ્ત્રોમાં છે એ મારે તમને કહેવાનું છે. એમાં લખ્યું છે નારી વિવશ નર સકલ ગોસાઈ. સ્ત્રીના વશમાં પુરુષ કેવો છે કે જે નાચે નર મરકટકી નાય. મરકટકે જે બંદરને, વાંદરો જેમ મદારીના હાથથી નાચતો હોય એમાં સ્ત્રીના હાથે નાચે. તો ભગવાન કે મેં તને એકવાર બંદર બનાવીને નારદ આજીવન બંદર બનવામાંથી તને મુક્તિ આપી દીધી છે. આ એકવાર બંદર બનાવ્યો, બાકી તું જોઈ લે દુનિયામાં જેને જેને લગ્ન કર્યા એની શું દશા છે એ જો નારદ તું. અને આ વાત ચિત્રકૂટમાં થઈ. જ્યારે ભગવાન ચિત્રકૂટમાં બેઠા હતા એ સમયે નારદજી મળવા આવ્યા. ત્યારે નારદજીએ પૂછ્યું છે કે પ્રભુ તમે મને વાંદરો કેમ બનાવ્યો? તા કે આજીવન ન બનવું પડે એટલે. અને જો સંસ્કૃતમાં વાંદરાને હરિ કહેવામાં આવે છે. હરિનો એક અર્થ વાનર પણ છે. તો નારદજીએ શું માગ્યું હતું? હરિરૂપ આપો. તો ભગવાને વાંદરાનું રૂપ આપ્યું તો ભગવાને કઈ ખોટું કર્યું નથી. એને હરિનો એક અર્થ વાનર પણ છે. પણ એ સમયે નારદજી કહે છે પ્રભુ આ રૂપ આપો મને. તો કહે છે કે રૂપ તો આપું પણ ભગવાન એક સુંદર વાત ત્યાં કરી છે કે જેમાં તારું હિત હશે એ હું કરીશ. જેહી વિધિ નાથ હોય હિત મોરા, કરઈ સો બેગી દાસ મેં તોરા. પ્રભુ જેમાં મારું હિત છે એ તમે કરો. તો જો ભગવાનની ભક્તિ કરવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે આપણે કદાચ માયાના પ્રભાવમાં આવી પણ ગયા
આપણી અંદર કોઈ અહંકાર આવી પણ ગયો, સંસારમાં રહીએ છીએ, માયાબદ્ધ થવું સ્વાભાવિક છે, અહંકાર હોવો સ્વાભાવિક છે, પણ ભગવાનનું ભજન કરવાનો ફાયદો એ છે કે આપણી અંદર આવેલા દોષને ભગવાન દૂર કરી દે છે. કારણ કે પોતાના ભક્તમાં આવેલા દોષને ભગવાન ક્યારેય સહન કરતા નથી. તો ભક્તિનો પહેલો ફાયદો એ છે કે આ બધા દોષમાંથી આપણને ભગવાન જ બહાર કાઢે છે. એવી જગ્યાએ ક્યાંક ટક્કર કરાવી દે. હવે આ પ્રસંગ પછી તમે વિચારો કે નારદજી કોઈ દી વિવાહ કરવાનો વિચાર કરશે ખરા? આજ સુધી તો નથી કર્યો. હે ને? બીજું, જે લોકો ભગવાનની ભક્તિ કરે છે એના હિતને ભગવાન જાણે છે કે આના માટે શું કરવું જરૂરી છે, અને એટલા માટે એ ભક્તને ભગવાન ક્યારેય એ વસ્તુ નથી આપતા જે વસ્તુ એ ચાહે છે. અને તમે ભગવાન પાસે જઈને પ્રાર્થના કરો, પ્રભુ મને કરોડપતિ બનાવો, તો ભગવાન કહે આને ન બનાવાય, આ બનાવવા જેવો છે નહીં. કેમ? કારણ કે આને જો કરોડપતિ બનાવશું તો આ માળા મૂકીને ભાગી જાય પાછું. ઘણા ભાગી ગયા એવું વિચારતા હતા કે આપણી પાસે બહુ પૈસા આવે ને તો આપણે બહુ ભજન કરશું, એને બદલે બહુ પૈસા તો આવી ગયા પણ ભજન બંધ થઈ ગયું. તો ભગવાનનો એ સ્વભાવ છે કે એ ભક્તના હિતને જાણે છે. તમે ગમે એટલો ટ્રાય કરશો ભગવાન પાસે માગવાની, જો એ વસ્તુ આવવાથી આપણી ભક્તિમાં કોઈ ડિસ્ટર્બન્સ ઊભું થાય એમ છે તો ભગવાન નહીં આપે. એટલે ઘણીવાર લોકો પૂછે એ કે આ ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હોય ને એ બિચારા દુઃખી બહુ હોય, ગરીબ હોય, શું કામ? ભગવાનને ખબર છે આને હું આપવાનું છે અને હું નથી આપવાનું. અને ઘણા એમ કહેતા હોય કે બીજા દેવી દેવતાઓની ભક્તિ જે કરે છે તો એ જોવો સુખી છે, કેમ? એને કાંઈ વાંધો નથી. એટલા માટે કે આ સંસારમાં કોઈ વ્યક્તિ જ્યારે કોઈ દેવતાઓ પાસે કાંઈ માંગવા માટે જાય તો દેવતાઓ ક્યારેય વિચાર નથી કરતા કે આ વરદાન હું જો મારા ભક્તને આપું તો એમાં એનું હિત છે કે અહિત છે. દેવતાઓ નહીં વિચાર કરે, પણ ભગવાન વિચાર કરે છે કે મારા ભક્ત માટે શું સારું છે ને શું નથી સારું. એટલે જો રાવણે શિવજી પાસે લંકા માંગી તો શિવજી આપી દીધી. એ જ લંકાના ઐશ્વર્યના અભિમાનમાં રાવણ કુળ સહિત પતી ગયો. હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, બ્રહ્માજી આપી દીધું, છતાં એનું મૃત્યુ થયું. પણ ભગવાનની ભક્તિ જે કરે છે એને ભગવાન ક્યારે આવા આડેધડે વરદાન આપતા? એ એનું હિત જોવે છે કે આનું હિત શેમાં છે. એટલા માટે કહે છે કરવું સો બેગય હોય હિત મોરા. પ્રભુ ઈ કરો જેમાં મારું હિત થાય. કેમ? કારણ કે હું તમારો દાસ છું. તો ભગવાનની ભક્તિનો આ ફાયદો છે. સિમ્પલ ઉદાહરણથી તમને સમજાવું કે કોઈ બાળક ઘરે માતા પાસે કોઈ વસ્તુ માગે અને માતાને ખબર છે કે આ વસ્તુ બાળક માટે હિતકારી નથી. ઝેર, કોઈ બોટલમાં ઝેર રાખ્યું હોય અને બાળક એમ કે આ બોટલ મારે જોઈએ છે, તો માં આપે? નહીં આપે ને. બાળક રડે તો, માથા પછાડવા માંડે તો, ધમ પછાડા કરે તો, અરે ગમે એ કરે પણ એ બોટલ બાળકને મળે. શું કામ? બાળકને નથી ખબર એ બોટલમાં શું છે, પણ માને તો ખબર છે. માં તો જાણે છે કે આ બોટલ આને અપાય એમ નથી, એમાં બાળકનું અહિત છે. તો હવે કોઈ વ્યક્તિ પાડોશી આવે ઘરે, જો ઘરે છોકરો આટલો રોવે છે તો આપી કેમ નથી દેતા બોટલ એને? ત્યારે એ પાડોશીને કહેવું પડે પણ એ જે માગે છે ને એ ઝેર છે એટલે નથી દેતી હું. વાત સમજમાં આવી? બાળકને ખબર નથી કે હું જે માગું છું એમાં મારું હિત છે કે અહિત છે, પણ માં તો જાણે છે ને, એટલે માં ક્યારેય આપતી. તો ભગવાન જે છે એ માની સમાન છે કે આ સંસારમાં ભગવાન પાસે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ માગે તો ભગવાન એને આપતા નથી. શું કામ નથી આપતા? કારણ કે જાણે છે આનું હિત છે એમાં છે. હવે નારદજીએ રૂપ ઉધાર માંગ્યું, ડાયરેક્ટ ભગવાને દીધું હોત તો નારદ ક્યાં હોત? વિચારો તે. માની લ્યો આ ઘટના ઊંધી થાય, નારદજીના લગ્ન થઈ જાય તો નારદજી ક્યાં હોત? પણ ભગવાને જોયું કે આના લગ્ન થવા દેવાના, આમાંનું હિત નથી, તો ભગવાને ન આપ્યો. તો ભગવાન
એનો સ્વભાવ માની જેવો છે. માં જેમ બાળકનું હિત ચાહે એમ ભગવાન પોતાના ભક્તોનું હંમેશા હિત ચાહે છે. અને એટલા માટે આપણે જે એની પાસે માગવી એ ભગવાન દેતા નથી. અને એવું નથી કાંઈ નથી દેતા, પણ એ જાણે છે કે આના માટે શું સારું છે, જે આપણા માટે સારું છે એ ભગવાન આપે છે. તો ભગવાનની ભક્તિનો આ સૌથી મોટો બેનિફિટ છે કે આપણી ભગવાન પાસે કોઈ ખોટી માંગણી પણ થઈ જાય તો ભગવાન એનું ફિલ્ટર કરી નાખે. જ્યારે દેવી દેવતાઓમાં કોઈ ફિલ્ટર થતું, દેવતાઓનું તો એક છે, જે આવ્યા જે માગ્યું આપો, પછી એમાં એનું હિત હોય અહિત હોય, જીવે મરે એનાથી એને કોઈ મતલબ નથી હોતો. એટલા માટે આ સંસારમાં ભક્તિ સર્વોત્તમ માનવામાં આવે છે. ભગવાન સર્વોપરી વ્યક્તિત્વ છે અને એને પ્રસન્ન કરવાનો જે માર્ગ છે ભક્તિ, એ સર્વોત્તમ માર્ગ છે. તો કળિયુગમાં જીવનું પરમ હિત કરવા વાળી યદી કોઈ વસ્તુ છે તો એ ભગવાનની ભક્તિ છે. અને એટલા માટે આ મનુષ્ય જીવનમાં આપણું પરમ કર્તવ્ય છે કે આવા પરમ દયાળુ કૃપાળુ જે ભગવાન છે એનું ભજન કરવું જોઈએ. મનુષ્ય જીવન આપણને એટલા માટે પ્રાપ્ત થયું છે કે ભગવાનની ભક્તિ કરી ભગવાન સાથે સંબંધ બનાવીએ તો આ જીવનમાં સુખ અને આનંદને આપણે પ્રાપ્ત કરીએ. નહીતર શું થાય, આવી તમોગણી વસ્તુમાં સુખ આનંદ ખોજતા રહી, ક્યારેક ડીજેમાં, ક્યારેક ફિલ્મી ગીતોમાં, હે ને, આવા સંગીતમાં આપણને આનંદ આવે ત્યારે. પણ જીવનો વાસ્તવિક આનંદ જે છે ભગવાનની ભક્તિમાં છે. કારણ કે ભક્તિથી જીવનું જે હિત થવાનું છે, આવું હિત કરવા વાળું સાધન શાસ્ત્રોમાં વર્ણન તો હજારો સાધનોના છે, પણ ભગવાનના ભજનથી જીવને જે સુખ, જે આનંદની પ્રાપ્તિ થાય છે, આ સુખ અને આનંદ અન્ય સાધનોમાં નથી. તો નારદજીના પ્રસંગ દ્વારા ભગવાને સિદ્ધ કર્યું કે હું મારા ભક્તનું ક્યારેય અહિત થવા દેતો નથી. તો આ મનુષ્ય જીવનનું આપણું પરમ કર્તવ્ય છે કે અકારણ કૃપા કરવા વાળા જે ભગવાન છે, આ ભગવાનની શરણ લઈએ, ભગવાનનું ભજન કરીએ અને આ મનુષ્ય દેહને સફળ બનાવીએ. આપણે જાણીએ છીએ એક દિવસ નીકળવાનું તો છે, મૃત્યુ તો નિશ્ચિત અટલ સત્ય છે. પણ આ મૃત્યુ આવે ત્યાં સુધીની જીવનની જે અવધિ છે એ જીવનનો પરમ લાભ છે હરિકથા, હરિકીર્તન. જો ભગવાનની કથા અને ભગવાનના કીર્તનમાં જીવન વ્યતીત થાય તો આ જીવનના અંતે પણ અને પછી પણ ભવિષ્યમાં જીવ સુખ અને આનંદને સનાતન સમય માટે પ્રાપ્ત કરી શકે છે. અને જો આ કાર્ય નહીં થાય તો દુઃખ તો છે જ, એને તો ક્યાંય લેવા જવાનું છે નહીં. આપણી પાસે લાઇટની વ્યવસ્થા છે તો આપણે અંધકારને દૂર કરી શકીએ, પણ માની લો આપણે લાઇટની જ વ્યવસ્થા નહીં કરીએ તો અંધકાર તો સ્વાભાવિક છે, એને લાવવા માટે કંઈ ગોઠવવું નથી પડતું કે હાલો લાઇટ હટાવી દીધી તો હવે અંધારાની લાઇટ લાવો, કે ભાઈ લાઇટ ચાલુ કરો તો અંધારું થાય. અંધકાર સ્વાભાવિક છે, પ્રકાશની વ્યવસ્થા કરવી પડે. પ્રકાશ માટે સૂર્યની વ્યવસ્થા છે, અંધારા માટે કોઈ વ્યવસ્થા નથી. એમ જીવના સુખ માટે, એના આનંદ માટેની વ્યવસ્થા ભગવાનની ભક્તિ છે. નહીતર દુઃખ માટે કોઈ વ્યવસ્થાની જરૂર નથી. દુઃખ માટે તો અજ્ઞાન આપને આપ છે. દુઃખ લેવા તો કોઈને મહેનત કરવી નથી પડતી, સ્વયં પ્રાપ્ત થવાનું છે. પણ આ સંસારમાં નાના મોટા સ્તર ઉપર આપણે બધે દુઃખની અનુભૂતિ કરીએ છીએ. બિઝનેસ હોય, ઘર હોય, વ્યવહાર હોય, ભણવાનું હોય કે કોઈ પણ પ્રવૃત્તિઓ હોય, નાના મોટા પ્રમાણમાં હરેક સ્તર પર દુઃખની અનુભૂતિ છે. પણ આ દુઃખથી બહાર નીકળવાનો આ સુંદર ઉપાય ભગવાને આપ્યો છે, એ ભગવાનની કથા છે. હરિનામ અને હરિકથાના આશ્રયમાં શાશ્વત આનંદની પ્રાપ્તિ છે. તો આ જીવનનું પરમ લક્ષ્ય છે. અને એટલા માટે આપણે લોકોએ એ વિચાર કરવાનો છે કે જે ઉંમરમાં આપણે પહોંચ્યા છીએ અત્યારે, આપણી જે એજ થઈ છે, અને ત્યારથી લઈને મૃત્યુ ક્યારે આવવાનું છે આપણને ખબર નથી. આપણા જીવનમાં સમય કેટલો બચ્યો છે,
આપણે જાણતા નથી. એ સમયમાં આપણે કંઈક એવું કાર્ય કરીએ કે જેનાથી આપણું આત્મકલ્યાણ થાય. આજ સુધી સંસારમાં બીજાના કલ્યાણ માટે આપણે બહુ વિચાર કર્યો છે, પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભારત ભૂમિ તે હૈલ મનુષ્ય જન્મજાર, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. પહેલું કર્તવ્ય એ છે કે વ્યક્તિ પોતાનું જીવન સાર્થક કરે અને પછી બીજાને શીખવાડે કે આપણે આપણા જીવનને કેવી રીતે સફળ બનાવી શકાય છે. તો શાસ્ત્ર જે છે, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, પુરાણ, વેદ, આ બધા શાસ્ત્રોનો એ સાર છે કે આ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે અંતે નારાયણ સ્મૃતિ, કે આપણું મૃત્યુ જ્યારે આવે ત્યારે આપણને ભગવાનનું સ્મરણ થાય. અને ભગવાનનું સ્મરણ થવાનો અર્થ છે સંસારથી મુક્તિ. ગીતામાં ભગવાન કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કે અર્જુન, જો અંત સમયમાં કોઈ મારું સ્મરણ કરે તો એ નિશ્ચિત રૂપમાં મને પ્રાપ્ત કરી લે છે. એટલે ભાગવતમાં સૂત ગોસ્વામી આ શ્લોક બોલ્યા છે કે જન્મ લાભ પરે પુંસામ, આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, આનો લાભ શું છે? આપણે બહુ મોટા બેંક એકાઉન્ટમાં બેલેન્સ ભેગા કર્યા છે કે આ દુનિયામાં આપણું બહુ મોટું નામ થઈ ગયું છે. આપણું રિયલ એચિવમેન્ટ જે છે એ છે જીવનનો લાભ, અને એ છે અંતે નારાયણ સ્મૃતિ, મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થવું. અને એના માટે આપણે આજીવન પ્રેક્ટિસ કરવી પડે. જો જીવનભર આપણે ભજનનો અભ્યાસ કર્યો છે તો નિશ્ચિત સમયે, મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. તો વિશેષ હરિનામ જે છે એ આ સંસારમાં સારરૂપ છે, ખાસ કરીને કલિયુગમાં. જે લોકો ભગવાનના નામનો આશ્રય લે છે, ભગવાનની કથાનો આશ્રય લે છે, આનાથી ઉત્તમ ભક્તિ અન્ય કોઈ નથી. સરળતાથી લોકો ભગવાનથી જોડાઈ શકે. ભગવાનનું નામ અને ભગવાનની કથા સરળતાથી સામાન્યથી સામાન્ય વ્યક્તિને પણ સમજમાં આવી જાય. તો આ સુંદર જે શાસ્ત્ર વ્યવસ્થા છે કળિયુગમાં, હરિનામ સંકીર્તન, હરિનામનો આશ્રય લ્યો, આપણું જીવન તો ચાલશે. જે કામ, નોકરી, બિઝનેસ આપણે કરીએ છીએ એની સાથે સાથે આપણો વ્યવહાર પણ ચાલે છે. પણ એ વ્યવહારની સાથે સાથે આપણા કલ્યાણ માટે થોડો સમય કાઢો જીવનમાં. દિવસમાં 15 મિનિટ, 20 મિનિટ, કલાક, કે જે સમયમાં ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનનું ભજન કરવું છે, આપણા માટે, આપણા ઉદ્ધાર માટે. બાકી સવારથી આપણે ઘરેથી નીકળી જઈએ, સાંજે પાછા આવીએ, કોના માટે કામ કરીએ? બીજા લોકો માટે, પરિવાર માટે, પુત્ર માટે, પત્ની માટે, ભાઈઓ માટે. આપણા કલ્યાણનું શું છે? તો આપણું આત્મકલ્યાણ, એના માટેનો આ પ્રયાસ છે. આ તમે બીજા માટે નથી કરવાના. આપણું કરેલું ભજન આપણને કામ લાગે એટલે આ પ્રવૃત્તિમાં આપણે આવવું જોઈએ. અને ફાયદો એ પણ થાય, તમે આખો દિવસ કામથી આવ્યા હોય, થાક્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બ હોય, પણ જો ભગવાનનું નામ સંકીર્તન કરો, ભગવાનનું નામ જપ કરો, તો માનસિક રીતે પણ વ્યક્તિ જે છે એને સુખી કરી શકાય. નહીતર શું થાય, રોજનું મેન્ટલ ટેન્શન લઈ લઈને એક દિવસ માણસ જ મેન્ટલ થઈ જાય. આજે મનોરોગીઓની સંખ્યા વધી રહી છે, એનું કારણ શું છે? કે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એનું આ ફળ છે કે એ તમને માનસિક રીતે ડિસ્ટર્બ કરે છે. પણ ભજનનો ફાયદો એ છે કે આપણને માનસિક રીતે સક્રિય કરે છે. એટલે આ સુંદર વ્યવસ્થા આપણા આચાર્યોએ, આપણા ઋષિમુનિઓએ સ્વયં ભગવાને આપી છે. તો હરિનામનો આશ્રય લ્યો અને જીવનને સફળ બનાવો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.